હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે મોતનો મેળાપ. આછા આછા વિકસતા યૌવનની પાંખે ચડેલી મંગળી આજે હિલોડા ખાતા ખાતા થંભી ગઈ. સામેની બીજી ડાળ પર બેસી પાવા વગાડતા કનકાને આંગળી વડે દૂર બતાવવા ધીમેથી કહ્યું, જો હંડાનું ટોળું ચડે છે. એટલામાં ઝાડીના પડદા પાછળથી એક હરણ નીકળ્યું. કનકાએ કચકચાવી કામઠું ખેંચ્યું ને તીર છૂટ્યું ન છૂટ્યું ત્યાં તો મંગળીએ ચીસ નાખી અને શિકારની દરકાર ન કરતા તેણે મંગળી તરફ જોયું અને મંગળી બોલી, હમણાં એના બચ્ચા મરી જાત. ઓહોહો, આ મોટી દયાની પૂંછડી. અને મંગળી કનકાને ખીજવી દોડતી દોડતી ભાગી. પાછળ કનકાએ દોડી મંગળીને પકડી લીધી. બોલ, કોઈ દન ખીજવીશ? અને બેઉ બાવડા ઝાલી એને ઝંઝડી રહ્યો. છોડ, નકર મારા મોઢામાંથી કંઈક સાંભળીશ. આ ભવ તો નહીં જ છોડું. કનકાએ મજબૂત પકડતા કહ્યું, પણ ત્યાં તો બાજુમાંથી અવાજ સાંભળ્યો, અલ્યા એ લપડા શું કરે છે? છોડ નહીં તો તને નહીં છોડું. અને એ જંગલ ખાતાના સિપાઈને પોતાના તરફ આવતો જોતા મંગળીએ તો છોડી, પણ સિપાઈ પર ગુસ્સે થઈને બોલ્યો, તું તારે જાને તારી વાટે સાલા ડુક્કર. કહે તાકને સિપાઈએ કનકાને એક સોટી ચોડી. બીજી ઉગામી ત્યાં તો મંગળીએ ખેંચી લીધી અને ઘૂરકીને, એમાં તારા બાપનું શું જાય છે? રાજના ઝાડ તો અમે નથી કાપતા ને. અને સિપાઈ ચાલ્યો ગયો. સૂરજદેવ ઉતાવળે પગલે સંધ્યાના શયનગાર તરફ જઈ રહ્યા હતા. તેમના હૈયામાં રચાતી પ્રણય ગોષ્ઠીના ગુલાબી રંગમાં જાણે આખું એ વન રંગાઈ રહ્યું હતું. કનકો બોલ્યો, હાલ ઉઠ, વાતોમાં ને વાતોમાં અંધારું થયું. તારે તો ઠીક, પણ મારે તો 2 ગાંવ જવું છે. કનકો ભીલનો છોકરો હતો. એનાથી મોટા દીકરાને પરણાવવા એક બ્રાહ્મણને ત્યાંથી 20 રૂપિયા ઉપાડી તેના બદલામાં તેના પિતાએ તેને 1 વર્ષ માટે હળ આંકવા મૂક્યો હતો અને અવારનવાર જંગલમાં બળદ ચરાવવા આવતો. મંગળી સાથે ઓળખાણ થઈ. મંગળી એટલામાં જ રહેતી હતી. શરીરે મસ્ત હતી અને પગમાં લગભગ ઘૂંટણ સુધી પહેરેલા પીંજણિયા હર ડગલે યુવાનીનો છમછમાટ વ્યક્ત કરી રહ્યા હતા. કુટુંબ પણ બહોળું હતું, પરંતુ એનાથી મોટા બંને ભાઈ પરણીને આકરા સ્વભાવવાળા પિતાથી જુદા થઈ ગયા હતા. મોટી બહેન પણ સાસરે ગઈ હતી અને મંગળી સ્વતંત્ર મિજાજના પિતા સાથે અત્યારે એકલી જ રહેતી હતી. એક દિવસ કનકો એ જ જંગલમાં બળદ ચરાવતો મંગળીની રાહ જોતો બેઠો હતો. મંગળી આવી તો ખરી, પણ બહુ મોડી આવી. મારા ભાઈએ લાકડું કાપ્યું અને સિપાઈ કાલના લઈ ગયા છે. અને કનકા, પેલો જ સિપાઈ અહીં આવ્યો તો ઈ જ. અને પછી બંને ફરી વાતોએ ચડ્યા. દિવસ નમવા જતા તો બેઉ જણ ભાનમાં આવ્યા અને ભાથું ખાવા બેઠા. કનકાએ વડના પાનાનો પડિયો બનાવી આપ્યો અને મંગળી નદીમાંથી પાણી લેવા ગઈ. કનકાને મંગળી સાથે પરણવાની ઈચ્છા થઈ. આવતા બબડ્યો, એ તો બાપડી કઈ ના નહીં પાડે, પણ 20 રૂપિયા કેમ થકી લાવવા? અને હિસાબ ગણવા માંડ્યો. બ્રાહ્મણના 20 રૂપિયા અખાત્રીજે વળી રહે અને પાછા 20 રૂપિયા ઉપાડું, પણ બીજા 20નું શું? પછી મંગળી સાથે નાસી જવાનો વિચાર આવ્યો, પણ ખુદ ઠાકોરની સામે થનાર મંગળીના બુઢા બાપનો એને જરાક ડર લાગ્યો. બપોરનું જમી મંગળી તેના માથામાં હાથ ફેરવા લાગી અને કનકાના મગજમાં એ હાથના ઝેર ચડ્યા. એ ઊંઘી ગયો અને એકબીજાને મેળામાં ભેગા થવાની કબૂલાત આપી છૂટા પડ્યા. મેળાનો ખૂબ લાવો લીધો અને કનકો બોલ્યો, મંગળી, આજકાલ ખેડની તડામાર તૈયારી. મારે બહુ કામ છે. મારાથી બળદ ચારવા તો નહીં અવાય, પણ તું ગામમાં વાણિયાને ત્યાં આવજે અને મળજે હો. મંગળીએ પણ ઉદાસ ચહેરે હા પાડી. પણ થોડા દિવસ પછી ન તો મંગળી દેખાણી કે ન બકરા દીઠા. કનકાએ મનને મનાવા 2 ગાણા ગયા. વડની ટોચે ચડી મંગળીના ઘરની દિશા બાજુ ડોક ઊંચી નીચી કરી. દૂર દૂર બકરા જોયા તો ત્યાંય જઈ આવ્યો, પણ મંગળી ન નીકળી. 8-10 દિવસ થયા, પણ મંગળી જોવા ના મળી. હર્યું ભર્યું જંગલ તેને ઉજ્જડ લાગવા માંડ્યું. વસંતના વાયરા તેને ઝેર સમાણા થઈ પડ્યા. તેને મંગળીને ઘેર જઈ તપાસ કરવાની ઈચ્છા થતા તેની બુદ્ધિ બોલી, અરે ભગવાન, એનું ઠેકાણું ન પૂછ્યું. પછી થયો, એ દિશામાં જાવ તો ખરા. મંગળીનું ઘર તે કઈ છાનું થોડું રહેશે. અને પગ તે દિશામાં ઘેરાયા. વળી એક ટેકરી પર છાપરું દેખાયું. બાજુમાં મંદ વહેતા ઝરણાને કિનારે
2-3 બૈરાઓ જોઈ ત્યાં પૂછ્યું, મંગળી ક્યાં રહીએ છે? એ તો 8-10 દીથી ઉસાળા ભરી બીજે ગામ ગયા છે. ત્યાર પછી તો કનકાને વડની વડગાઈઓના હિંચકા જોવામાં, ઝરણાને કિનારે બેસી ઘણીવાર મંગળી સાથે ખાધેલા ભાથાના સ્થાને બેસવામાં, ઝરણાના નીર એકલાને નહાતા જાણે બટકા ભરવા લાગ્યા. તેના શેઠ છગનરામ ટોકતા, કનકા તું તો દાડે દાડે આળસુ થતો જાય છે. કોકદન બળદ ખોઈ બેસે છે તો કોકદન વાળતા વાળતા થાકી જાય છે. આમ કરે તો મને ના પોસાય. અને એક દિવસ કનકાને મળવા આવેલા તેના ડોસાને પણ વાત કરી કે ડોહા, તમારો નાનકો તો ધૂમ થઈને ફર્યા કરે છે, કામમાં પહેલા જેવી જીવટ જ નથી રાખતો. ડોસો પુત્રનું દિવસે દિવસે ગળી જતું શરીર અને વિલાઈ જતા વદન માટે વહેમ ખાતા બોલ્યો, કઈ વળગાડ બળગાડ લાગ્યો હોય એમ લાગે છે અને મારે ઘેર લઈ જવો પડશે. પણ મારું કામ ભેળાઈ ગયું એનું શું? છગનરામ બોલ્યા, આટલા ઘઉંના ખડા પૂરા કરી એને લઈને જ જજો. રૂપિયા લીધા હતા, ડોસાથી નાક કેમ પડાય? વળી ઘેર કોદરાનો રોટલો ખાવા મળે એના કરતાં મકાઈનો રોટલો મળે એ શું ખોટો? એકાદ માસ પછી કનકો પિતા સાથે ઘરે ગયો, પણ બધું ગુમાવ્યું હોય તેમ ઉદાસ રહેતો. એક દિવસ ભૂવો કનકાને માથે હાથ ફેરવવા લાગ્યો તો કનકો બોલ્યો, પણ મને થયું છે શું? તું સાવ સુકાઈ ગયો છો. અને બાજુમાં ઊભેલા મોટા દીકરા અને બીજા જવાનોને ઝાલી રાખવા કહ્યું. ત્યાર પછી તો આવી કેટલી કડાકૂટો કરાવી, પણ કનકો સાજો ન થયો. થોડા દિવસ પછી ઝાલાનો મેળો પણ આવ્યો. બધા ગામના જુવાનિયા બોલ્યા કે કનકા હાલ મેળામાં. કનકાને થયું કે મેળામાં મંગળી આવે ખરી. એવું વિચારી બધાય સાથે મેળે જવા નીકળ્યો. મેળામાં દાખલ થતા જે જગ્યાએ ગલ સાલ મંગળીને ભેટો થયો હતો ત્યાં થંભ્યો અને બધે ફાંફા મારવા લાગ્યો. જોત જોતામાં સૂરજ દેવ ઢળી પડ્યા. મેળો પણ આસ્તે આસ્તે ઉલાળા માંડ્યો. વળી પાછા પેલી અસલ દુનિયા તરફ ચાલતા થયા. કનકો ઉઠવાનો વિચાર કરતો હતો ત્યાં કાને પરિચિત અવાજ પડ્યો. એ બાજુ જોતા 4-5 ભીલ જુવાનો અને 2-3 સિપાઈઓની વચ્ચે લાલ સાડલામાં કોઈક દેખાયું. જમાદાર સાહેબ બકરા લઈ ગયો, ઈ તેનો ભાઈ થાય. આને બિચારીને શું કામ મારો છો? એકેય વચ્ચે બોલ્યો. તો બધાયને હાથ કડી પહેરાવી દઈશ એમ જમાદાર બોલ્યા. એનો બાપ છોડાવવા આવશે એમ 1-2 સોટીના ચમકારા પણ સંભળાયા. આ જોઈ કનકાની આંખ પહોળી થઈ ગઈ. હજી બૈરીને ઓળખે ના ઓળખે ત્યાં સિપાઈ સોટી મારી કહ્યું, ઊભી થા. અને મંગળી બોલી, કટકા કરી નાખીશ તોય નહીં ઉઠું. એ અવાજ સાંભળતા કનકાનું હૈયું મંગળીના પોકાર પાડી રહ્યું અને બાજુમાં રહેલું કામઠું લઈ ફટ કરતું ચડાવ્યું. ત્રાડ મારી, એ સપરા મિલી દે, નહીં તો આ બાણ આવ્યું સમજજે. મંગળી અવાજ સાંભળી કનકા તરફ દોડવા જાય છે ત્યાં સિપાઈએ ચોટલો પકડી લીધો. મંગળીએ કનકાની ચીસ પાડી. ભાન ભૂલ્યા કનકાએ સિપાઈના હાથનું બાણ તાકતા વહેતું મૂક્યું. બાણ પાછળ ટેકરીએથી કનકાના પગ પથ્થરની ધાર પરથી હવામાં પડતા જોતા મંગળી બૂમ મારવા લાગી. ત્યાં તો મંગળીને છાતીમાં તીર વાગતા શબ્દો અધૂરા રહી ગયા અને કનકો ટેકરીની ધાર પરથી પડી ગયો. મેળામાં બંદોબસ્ત રાખવા આવેલા ફોજદારે આ બેયના શબને પંચક્યાસ કર્યો. મંગળીની ઓઢણીને પાલવે બાંધેલ 15 રૂપિયા જોઈ એ હસ્યા, પણ ફોજદારને આ 15 રૂપિયા પાછળ રહેલા પ્રેમના ઇતિહાસની જો ખબર હોત તો તેની પાપણો ભીની થાત. કનકાથી છૂટી પડેલી મંગળીએ 1 વર્ષમાં લાકડા કે ગુંદરમાંથી બાપથી છાની રીતે પૈસો ભેગો કરી આ 15 રૂપિયા જોડ્યા હતા. આજ મેળામાં આવતા એને ગાંઠે બાંધ્યા હતા. કનકાને આ 15 રૂપિયા દેત ને બીજા કોકના દેવા કરી કનકો લાવત. થોડાક ખૂટશે તો બાકી રાખીશું એવા મનોરથ સેવતી 12 ગાઉનો પંથ કાપી કનકો ભેગો થશે એ આશાએ આવી હતી. પણ ત્યાં તો કનકાનો મેળાપ જ ન થયો અને થયો પણ તે તો મોતનો મેળાપ. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.